હર મહાદેવ હર શ્યામ સદાશિવ શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો કેવું ચાલે છે? હું નીકળી પડ્યો છું સાયકલ લઈને ચાલવા માટે. અત્યારે બધાને ગુડ મોર્નિંગ. અચ્છા, પોલીસ ચોકી બ્રહ્માણી મંદિર છે. અત્યારે હું ચાલવા નીકળી પડ્યો છું સવારમાં. કોઈ જ ના દેખાય છે હવે. એકદમ સવારમાં જોરદાર ઠંડી પડે છે હવે તો. સાયકલ લઈને નીકળી પડ્યો છું. બધા કૂતરાઓ આવી ગયા છે. સવાર પડી ગઈ છે અત્યારે. મંદિર તો હું નીકળું છું ઘરે જવા માટે. 7 વાગી ગયા છે. તો ચલો ત્યાં નીકળીએ. આ પડી આપણી સાયકલ. તો અત્યારે હું કમ્પ્લીટ નહીં જોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું. મંદિર જ્યો તો હું અત્યારે હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું. તો હવે પૂજા કરીશ. હવે પછી ક્યાંક જઈશ બહાર. આજે ગાડી સર્વિસમાં આપવાની છે આજે. તો ગાડી સર્વિસમાં આપવા જઈશું અમે, હું મારા પપ્પા 2 જણા. તો એ રહી ગઈ આપણી ડાર્લિંગ. સર્વિસમાં હાલવાની જવાના. અત્યારે સર્વિસમાં વાપર લઈ જઈએ છીએ અમે ગાડી. ગાડી જલ્દી ચાલુ થતી નથી, એટલે આ ચેકઅપ કરાવવા જઈએ છીએ. એન્જિન બેન્જિન નવું નખાઈ ગયું એટલે એનું પણ ચેકઅપ કરાવી દઈએ. ખામી બામી છે થઈ ગઈ. ચાલુ જેવો અવાજ આવે. અવાજ જબરજસ્ત આવે. એકદમ ડિફેન્ડર જેવો અવાજ આવે. હર મહાદેવ હર. બોલો શંકર ભગવાન કી જય. આજે સવારમાં જબરજસ્ત ઠંડી હતી. વાત જ ના થાય એવી ઠંડી હતી. હીટર બીટર ચાલુ કરીએ, જોઈએ કેવો પવન આવે છે. પેટ્રોલ ભરવા માટે આવે તો $200 નું કરતો. અર્જુન વાંચો. અર્જુન કોમાં
અઠ્ઠાણું કિલોમીટર ફરે. 26,198 કિલોમીટરે 200 પેટ્રોલ નખાયું છે. હવે જોઈએ કેટલું ફરે. તો અત્યારે હું આવી ગયો છું મારુતિના શોરૂમમાં. ગાડી સર્વિસમાં પાછળ સ્ટાર લાઈટ. આપણે સર્વિસ સેન્ટરમાં જવાનું છે. આ જે રહી એ નવી ડિઝાયર છે એ રહી છે. એકદમ જોરદાર લાગે છે. જોવો ખાલી, એકદમ મસ્ત લાગે છે. ટોપ મોડલ. આ એસ્પ્રેસો, આ છે ડિઝાયર. જોરદાર લાગે. पंद्रह इंच નું ટાયર છે. 185 પોસ્ટર 15 इंच. 15 इंच का टायर. अब ब्रेजा બધા ટાયર અમારે આપના જ છે. આ કેટલા ઇંચનું છે? આ 16 ઇંચનું છે. આ કલર કરતા આ કલર મસ્ત લાગે છે. વ્હાઈટ એન્ડ બ્લેક. જોરદાર. જો ખાલી ચોડી એવું લાગે. જોરદાર મસ્ત. આ ઇકો કંપની ફિટિંગ. સીએનજી બીએનજી બધું ચાલે. આ બાજુમાં છે હોન્ડાનો શોરૂમ છે. અરે અહીંયા ઉપર પણ ગાડીઓ પડી છે. અત્યારે જે હતું એ કહી દીધું કે સ્ટીરિંગ વધારે થોડું ટાઈટ પડે છે. સેલ જલ્દી ચાલુ નથી થતો એ કહી દીધું છે એમને ભાઈને. એ ભાઈ કરી દેશે જે પણ કરવાનું હોય. અત્યારે ચેકઅપ કરે છે એને. જે પણ હશે તે કરી દેશે એને. કંઈક ફોટા બોટા પાડે છે. બાકી બધું કમ્પ્લીટ જ છે આપણે. તો અત્યારે અમે ગાડી લેવા આવી ગયા છીએ. ગાડીમાં ખાલી બે વસ્તુ કરાવવાની હતી. કે સ્ટાર્ટિંગ કરીએ એટલે વાર લાગે અને એક આ સ્ટીરિંગ બહુ વધારે ટાઈટ થઈ જતું હતું એ કરાવવા માટે. તે હવે એ થઈ ગયું છે. એ રહ્યું. તો જોઈ લઈએ આપણે હવે. સ્ટીરિંગ તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું. એકદમ લાઇટ. એક વાગડી ઉપર તો ના ઘૂમે. કમ્પ્લીટ થઈ ગયું. સ્ટીરિંગ બેરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એસી તો કમ્પ્લીટ હતી જ.